તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ। તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત હોલ ખાતે કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા તથા બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી બાલિકા પંચાયતનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે, જેમાં જિલ્લાની કુલ 351 ગામોમાં બાલિકા પંચાયતની રચના થઈ છે, જે પૈકી પ્રત્યેક સમા કુલ 52 ગામોની બાલિકા પંચાયત, સરપંચ અને ગ્રામ પંચાયતની કુલ 3 મહિલા સરપંચોનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ કરતા મહિલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું। વહાલી દીકરી યોજનાના 9 લાભાર્થીઓને મંજૂરી હુકમ પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી હિનાબહેન દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું। આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીને અનુરૂપ સંબોધન કર્યું હતું। માહિતી ખાતા દ્વારા પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું। નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે ડેપ્યુટી ડીડીઓ સેજલબહેન, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબહેન, નાટકના કલાકારો, બાલિકા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। સરસ મજાની ગાજીને જય બોલીએ। બોલો ભારત માતા કી જય। અલે આ બેનો એકલા જ બોલે, આ બાજુ બેનો તો હજડ બોમ્બ બેસી રહી એવું। અને તમારી કે મારી જય બોલવાની નથી, આપણે ભારત માતાના સંતાન એમાં ઢીલું ઢીલું હાલે। વંદન કરો। અરે નેતા સુભાષચંદ્રને મદદ અને માર્ગદર્શન પૂરું પાડતી એક અભિનવ મહિલા હેલ્પલાઇન સેવા છે। આ હેલ્પલાઇનનો ઉપયોગ કોણ કરી શકે? આ મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ મહિલા, યુવતી, કન્યા કોઈ પણ કરી શકે છે અને પીડિતાની મદદ માટે કોઈ પણ પુરુષ 181 મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે। સન્માનિત કરે છે ત્યારે તાળીઓ પાડીશું આપણે કરે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે ઉદ્યોગ નામ બી ઉદ્યોગ જ છે અમારું, બરાબર? તો એમાં અલગ અલગ સ્કીમો ચાલતી હોય છે અમારી। એટલે હાલમાં જે અમલમાં છે એ યોજનાની વાત કરીએ તો એક માનવ કલ્યાણની યોજના છે, એમાં BPL માટેની હોય છે, માત્ર 0 થી 16ના સ્કોરવાળા લાભાર્થીઓ એમાં લાભ લઈ શકે છે। નહીં તો પછી આવક મર્યાદા બી છે, ગામ માટે 1,20,000 મર્યાદા છે અને શેરી માટે 1,20,000 આવકનો દાખલો હશે ત્યાં સુધી લાભાર્થી લાભ લઈ શકશે। શ્રમ અને રોજગાર વિભાગની જો વાત કરીએ તો એક 3 પાસા છે શ્રમ અને રોજગાર વિભાગના। પ્રથમ પાસો એવો છે કે જેમાં શ્રમ અને રોજગાર રિલેટેડ અલગ અલગ જે બધા નિયમો છે એનું અમે પાલન કરાવતા હોઈએ છીએ, જેમાં લઘુત્તમ વેતનના નિયમ હોય છે કે કોઈ પણ માણસ, પુરુષ અથવા સ્ત્રી કામ કરતું હોય છે તો એમને કેટલું વેતન આપવાનું હોય છે। તો એ વેતનના દર 5 વર્ષે રિવાઇઝ થતા હોય છે અને એમાં મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એ રિવાઇઝ થતા હોય છે। છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, તેમાં દેશી ગાયના આધારિત પ્રાકૃતિક ખેતીના આયામોને આધારે ખેતી, શાકભાજીની ખેતી કરી રહી છું। એમાં ખર્ચો ઓછો થાય છે અને આવક વધારે મળે છે। ખર્ચો ઓછો થતો હોવાને કારણે નફો પણ સારો મળે છે। શાકભાજીની ખેતીમાં હું રીંગણ, ભીંડા, ચોળી, ગલકા, દૂધી એની ખેતી કરું છું। બીજા લેવલ છે રાઠવા, કણાવાડ।
નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં આપણે ઘણી બધી વિવિધ યોજનાઓ મહિલાઓને મળી રહી છે. એ યોજનાઓનો આપ સૌએ લાભ લો. લાભ લઈને આપણે પણ આપણા પગ પર ઊભા રહેવું. આપણે બધાએ મહેનત કરીને આગળ વધો. કોઈના ખભો મિલાવીને આપણે પણ આગળ વધવું. એ જ કહેવું છે મારે.